1 હા હા પછી અમારી બેનપણી છે આ રાજુ માસી હાય કો હાય હાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે અમારી આશાબેન આપવા ગયા હતા સરપ્રાઈઝ અને થઈ ગયું એનું સરપ્રાઈઝ હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે સાંજથી વિડીયો ચાલુ કર્યો છે તો અહીંયા છે અમારે આશા મેડમ ટીકુ ભાભી એ તમારી બેને રોજ આ જ ધંધો બસ આ તુવેર ને પાલક ને એ બધું તો આશાબેન આજનું હાઉસવાઈફ ઓહો ટીકુ ભાભી બનાવવાનું ને ખાવાનું મોજ કરવાની એવું મોજમાં રહેવું હે આશાબેન ચલો ડીંગુ અહીંયા આશાને હેરાન કરવા આવી ગઈ છે એ નહીં જાય કેમ કે દાદાને મળીને આવી અને ખબર છે કે દાદા કશું નથી લાયા હા એવું હતું તો આશાબેન આ બાદ જોજો દર્શન કરાવજો તમારા આજનું મેન્યુ શું છે સરપ્રાઈઝ જ્યારે તૈયાર થશે ને ત્યારે બધાને જોવા મળશે જમવા બેસીએ ત્યારે એમ એવું ત્યાં સુધી નહીં ન્યુ આઈટમ તો ચલો બતાવશું વિડીયોમાં આપણે હા પણ હજુ થોડી વાર લાગશે એન્ડ ટાઈમમાં સરપ્રાઈઝ એમ ને ઓકે લગાવવાનો સસ્પેન્ડ રાખવાનું સસ્પેન્ડ ઓ આમ જોજો બોલજો પાછા સસ્પેન્ડ રાખવાનું સસ્પેન્ડ કોને જેલમાં પૂરવા તારે સિક્રેટ કહેવાય શું કહેવાય આના જોઈને અંદાજો લગાવી લો કે શું બનશે પણ હવે આમાંથી ગણવું પડે બટેકાનું શાક જોરદાર હો તો સરપ્રાઈઝ એ કહેવાય નહીં એ તો સરપ્રાઈઝ છે નક્કી ના હોય યાર ઘડીકમાં સુઈ બની જાય એવું હા અને આ ટીકુબેને ચૂલા ઉપર શું મૂકી દીધું ખીચડી કે ભાત ખીચડી ચલો ટીકુબેને બાટલો આવી ગયો હા લાગી ગયો હા હા તો મૈકુડાને સારું સારું રાંધીને ખવડાવો ઓકે તો અમારા મૈકુડા હજુ નહીં આયા ના અમારા એજી હવે છે ને આશા આશા હવે અર્જુન નથી કેવું હવે છે ને જેનિલના પપ્પા ઓ જેનિલના પપ્પા કેવું છે હવે શું બોલો શું છે હા આજનો જે શોર્ટ વિડીયો મૂક્યો છે એમાં ડીંગુની લેંગ્વેજ જોરદાર છે તો આશા વિડીયો જોજો શોર્ટ વિડીયો ઓ ડીંગુ ભાભી ઓ ટીકુ ભાભી ઓકે શોર્ટ વિડીયો જોજો ડીંગુની લેંગ્વેજ સાંભળજો ઓકે હું તને બહુ મારીશ હા તો ચલો હવે આશાને એમની જોડે વાર્તાલાપ કરતા કરતા હવે જઈએ છીએ આપણે બચ્ચો કે પાસ હાય Hi guys, હાય ખુશી welcome to ખુશી હાય તો અહીંયા કાલે સન્ડે કરવા માટે આજે હોમવર્ક જલ્દી ફિનિશ કરી દઉં પતંગ ચગાવવાની kite is નકર પેલે મેં પતંગ ચગાવીશ પતંગ ચકાવીશ હા મને આવડે છે ખુશી તારે શું ચકાવવાનું પતંગ ના પતંગ આવડતે કેમ હે પંખી ઉડાડ એક માખી ઉડાડતા નહીં આવડતું તો હું પત્તો ઉડાડતા બી નહીં આવડતું તો અહીંયા હવે મળીશું અમારા વિલોગર વાયટી સંજય રાજપૂતને તો સંજયભાઈ કેમ છો તમે મજામાં કેવું રહ્યું આજનો દિવસ કામમાં જ નીકળે છે કામમાં જ નીકળે છે છેલ્લા અઠવાડિયાથી કોઈ બ્લોગ બની જ નહીં શકતા વ્લોગ જ નહીં બનાવે કે હા હમણાં તો મૂક્યો તો એક એક્સિડન્ટ થતા રહી ગયું આ તો નોર્મલી શોર્ટ્સ ખાલી શોર્ટ્સ વિડીયો એમ ઓકે તો આજે તો ગયો તો બાઇક લઈને તો આજે બી નહીં ન વિડીયો તો ગાઈસ અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેશું સંજયના યુટ્યુબની તો વાયટી સંજય રાજપૂત તો એની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ અમારા વિડીયોમાં વધતા રહે તો ચલો હવે મળીશું આપણે મમ્મીને મળ્યા પહેલા અમારા બાને મળો
આજી માસી હાય કો હાય. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ સારું છે? સારું છે. તો મમ્મી મમ્મી વાતો કરે દવાની. દવાની આજે તમારી બેનપણી આવે એટલે ઠંડી ઠંડીના તો રાજી માસી આટલી ઠંડીમાં હંતાઈ ગયા કે શું આટલા દિવસ? ના બરાબર બહારના નીકળ્યા 2-3 મહિના. હા 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 ને હું તો ભૂલી ગઈ. ના ના બરોબર. આ તો હાબુ લેવા જાય છે. આ વાસ્તુ કરે. કમુબેન ના ગરાક બનીને આયા છે એમ ને? બરોબર. ના આવું છું તે નથી હાબુ ના. આવે કઈ ને એવું કઈ ને મલર હા આટલામાં તો અવાય. આટલામાં આવી. હા આટલામાં તો અવાય. તો મમ્મી કેવું રહ્યું હવે આજનો દિવસ? સારો રહ્યો. કેવા ધંધા પાણી ચાલે છે? ચાલે છે એમ રગડ જગડ. રગડ ઝગડ તમારે તો રગડ ઝગડ હોતું હશે. આવે એમ ઠીકા ઠીક. આવે ઠીકા ઠીક રૂપિયા 2 રૂપિયા વાળા નહીં. એમ જ ચલાવવાનું ઘરે બેઠા હું કરવી તાર શાકભાજી તો નીકળે ને રાજી માસી. તો કાલે રવિવાર છે તો કાલનું કાલે રવિવાર કાલે લાગે બપોર સુધી ખુલ્લી રહેશે. હા સાંજે જાઉં દવાનું બતાવવા કે વજન કરવાનું છે વજન કરી પગનું દુખાવો રહે સાંજે બતાવી આવીએ. બરોબર. પછી ફાઇનલ થઈ જાય શું છે શું. તો મમ્મીએ તો આજે ઘણો બધો માલ ભરાઈ દીધો દુકાનમાં હે મમ્મી? ભૂંગરા ચલો તો જમા કરવી. હા થોડો જમા કરવી માલ શું કરા. ના ના બરોબર. ચલો તો બાય બાય રાજી માસી. તો ગાઈસ મળીએ થોડી વાર પછી. જે આસામને સરપ્રાઈઝ આપવાની છે એ આજે આપણે સરપ્રાઈઝ જોશું કે શું છે સરપ્રાઈઝ. એના સરપ્રાઈઝની તો એને જ ખબર શું આપવાની છે. શું છે ચલો શું છે ડીંગુ તમારે કેમ રાડો પડે છે? એ રાખો મારો નોટ નહીં. તારી નોટ ક્યાં ગઈ? દીદીને નહીં આપતો. દીદીને નહીં આપતો. જે નીલ એની દીદીની નોટ લેતા જા. મને નહીં ખબર. ડીંગુ તાર લેશન કરવું છે? શું લખવાનું? આ નહીં બોલ. 1 2 3 એવું લખવાનું છે. એ તો ભાઈની છે. હા એમાં લખો ચલો. હા એમાં લખો ચલો. પેન્સિલ આપો એને. મોટી જબી પેન્સિલ આવી તો હા મોટી પેન્સિલ આપ. આટલી બધી મોટી પેન્સિલ તો ડીંગુ શું લખશે? ડીંગુ મોટે રાખી હતી. એવું ડીંગુ લખો. તો ડીંગુ તો ફૂલ રેડી થઈ ગઈ છે હવે લખવા માટે. મમ્મી કઈ ના હવે અમારે ડીંગુને સ્કૂલ મૂકવાની તૈયારી કરવી પડશે. હે 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 હે. એ ફોર એપલ શું કહેવાય? ના હું ક્યાં કરું. એ બી ફોર બોલ. સી ફોર કેટ. ડી ફોર બીજું નહીં પેલા મમ્મી બોલે છે. ચલો 1 હા હા પછી બોલો બોલો. હા ફાયસ નહીં બેટા 5 પછી 6 હા બીજું લખો ચલો 6 પછી 7 1 થી 5 સુધી આવડી ગયું છે. આગળ નથી આવડતું. નમી ગોળ ગોળ કર્યું છે. રાઉન્ડ રાઉન્ડ શું કહેવાય? ના જો તો લાગી એ ડીંગુ એને આપી દે. ચલ બોલો 1 હા પછી એ તો અમારે છોકરાઓ જ્યારે સ્ટડી કરવા બેસે છે ડીંગુને સ્ટડી કરવા બેસાડે ત્યારે એને થોડું સ્ટડી કરાવે છે એટલે એને 1 થી 5 સુધી તો આવડી જ ગયું છે.
હવે બીજું આગળ ધીરે ધીરે રેડી કરશે. એના પ્રમાણે તો એટલું બી બરોબર છે કે સ્કૂલે હવે બંધ કરી છે તો બી એના જાતે ઘરે રેડી કરે છે. તો ચલો guys, મળીએ પછી. તો ગાઈસ અહીંયા અમારી આશાબેન આપવા ગયા હતા સરપ્રાઈઝ અને થઈ ગયું એનું સરપ્રાઈઝ. તો આશા આવું શું કર્યું ત્યાં? શું કર્યું યાર? આ બધું ઉડાડી દીધું ત્યાં તો. ઉલટી જેવું થાય. એવું નહીં કહેવાનું બેટા. એ તો આશા શું થયું? મિક્સરમાં ઉડી ગયું બધું તારે? પાલક હે કે નહીં હવે? તો જોઈ શકો છો અમારી આશાબેન મિક્સર ચાલુ કરવા ગયા હતા અને બધું ફોડું કરીને ઉડાડી દીધું. બોલો ગરમ ગરમ હે એટલે બહુ ગરમ ગરમ નહીં ક્રશ કરવાનું, ઠંડુ થવા દેવાનું એને બેટા, નકે ટ્યુબ ભરી જાય અંદરની. ઓલો અંદરની ટ્યુબ ભરી જાય. ચલો બેસી જાવ, લેસન કરવા જ્યારે બધું વચ્ચે વચ્ચે પડ્યું. હા શું હતું એવું છે? હા હાથ ઉપર કરું કેમ? આમ આમ કરું. ઓકે બસ. ચલો તો અહીંયા કેમ છો જેનીના પપ્પા? તો અહીંયા મમ્મી આવી ગયા છે દીવાબત્તી કરવા. શું આપું બેટા? સાયકલ લેવડાવું? સાયકલ લાવું? સાયકલ સેટર? ચલાવો સાયકલ. જો અમાર ડીંગુ સાયકલ ચલાવે છે. વેરી ગુડ. એટલામાં ગોળ ગોળ ફરશે હવે એની સાયકલ, એનાથી આગળ નહીં વધે. ઓ એની દાદીને કોલ ચાલુ છે, બાલુબાને બોલાવે છે. વેરી ગુડ. જા ને મામાની રૂમમાં લઈ જા ને, મામા જોડે લઈ જા ને. જા તું કેવું ચલાવે પાપા જોવે. મામા રૂમમાં લઈ જા. હા જવા દે, મામાના રૂમમાં જવા દે. ચલો હા હું આવું છું. જો ઘરમાં બી કમ્પ્લીટ ટર્ન લેવાનો, ક્યાંય અડે નહીં. ફૂલ પ્રેક્ટિસ છે એને. હવે ત્યાંથી વાળી એ દે છે, ના વળે તો ઉતરીને વાળે. ચલો તો બોલો શું પ્રોબ્લેમ છે? ઓહો ડાયલોગ શીખો તમે બસ, નવા નવા ન્યૂ ડાયલોગ. તો આશા ડીંગુનું ડ્રાઇવિંગ કેવું છે? ના બેસી ગયો તું. કમ્પ્લીટ ડ્રાઇવિંગ છે એનું. જો હવે ચડી ગઈ ઉપર. હા ગાઈસ ચાલો આપણે જોઈએ આશાનું સરપ્રાઈઝ. તો બોલો આશાબેન શું સરપ્રાઈઝ હતું અમારા માટે? ઓહો તો આશાબેને બનાવ્યું પાલક પનીર. ખાવું છે? ખાવું છે? મમ્મી પછી પાવ જોજે. હવે એટલે વઘાર થઈ ગયો છે. હા રેસીપી બતાવો. હા કઈ નહીં, હવે જોઈ લે. હવે પનીર છીણી નાખવાનું. છીણી નાખીએ તો પનીર ડેકોરેશન લાગે ને થોડું ટેસ્ટ સરસ લાગે. તો આશાબેન કઈ ખુશીમાં તમે પાલક પનીર બનાવ્યું છે? બસ ઓનલાઈન જે તે ખાઈ કંટાળી ગયા. બરોબર. દાળ, હા બોલો, એનું મમ્મી મમ્મી બંધ નહીં રહે જ્યાં સુધી નહીં બોલીએ ને ત્યાં સુધી. હા વેરી ગુડ. ચાલો સાયકલ ચલાવો તમે.
તો આજે પનીર ખાવાનું છે અમારે. યમ્મી યમ્મી. મારું ફેવરેટ શાક મમ્મી આજે કંટાળી ગયા. ઘરે જમીએ પણ જેવો બહાર ટેસ્ટ આવે એવો ઘરનો ના આવે. આમ તો ઘરનું જો કે સારું કહેવાય, બહારનું બહુ મસાલેદાર. હા, બહારનું જેમ કે બહુ આમ મસાલેદાર હોય છે. પણ અને અમને ખબર નહીં 2 દિવસ શું છે, કોની અસર આવી છે, તો ઘર આમ બોલવામાં બહુ મુશ્કેલ થાય છે. જીભ લબલબા જાતી है, જીભ લબલબા જાતી है हमारी. તો હવે જમવાનું રેડી થઈ ગયું છે. હવે બેસું જમવા. તો ત્યાં સુધી લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો અહીંયા અમે જમી કરી કામ પતાવી પાછા આવી ગયા અમારી રૂમમાં. તો અહીંયા ઢીંગુને ઠંડી બહુ લાગી જાય છે, તો એને ઓઢવું છે. શરદી ખૂબ થઈ ગઈ. શું અર્જુન, શું કરો છો તમે? સિંઘમ મારામાંથી સિંગમ. એની શેરની ધાર એટલે છે કે વાત વેરી ગુડ. ઢીંગુ ઢીંગુ હમણાંથી બહુ નાટક કરવા માંડી છે હો હવે. તો ચલો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ. વેલ પછી થેન્ક ફોર વોચિંગ.